તો થોડી જ વારમાં ટીમ ઇન્ડિયાની વિક્ટરી પરેડ યોજાવાની છે વાનખેડે સ્ટેડિયમમાં. ટીમ ઇન્ડિયાનું સન્માન સમારોહ યોજાવાનું છે અને જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અત્યારે એરપોર્ટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ બાજુ નરીમન પોઈન્ટથી લઈને વાનખેડે સ્ટેડિયમ સુધી મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા છે. તો ફોન લાઈન ઉપર આપણી સાથે ક્રિકેટ કોચ હિતેશભાઈ જોડાઈ ગયા છે. હિતેશભાઈ, આજે એક ક્ષણ છે જેની છેલ્લા 4-5 દિવસથી રાહ જોવાઈ રહી હતી, કારણ કે ટીમ ઇન્ડિયા અત્યારે વિક્ટરી પરેડ કાઢવાની છે અને મુંબઈમાં તમે જુઓ જન સૈલાબ ઉમટી પડ્યો છે. આપની પ્રતિક્રિયા? આ તો રહેવાનું જ, કારણ કે જે 2007 આપણે T20 વર્લ્ડ કપ જીતેલા એ એબ્સોલ્યુટલી દેટ વોઝ વેરી ગ્રેટ વિન. પણ જે આ કહેવાય આ જીત કે એક પણ મેચ હાર્યા વગર જે આપણે સાતત્ય બતાવી અને વર્લ્ડ કપ જીત્યો છે રોહિત શર્માની કેપ્ટનશીપની અંદર, અને દરેક ટીમના પ્લેયરોએ પરફોર્મન્સ સુપર આપ્યું છે. એટલે ખૂબ જ સુંદર વાત છે અને દરેક ભારતીયો માટે ગર્વની વાત છે. એટલે કદાચ હું એવું માનું છું કે આ જન સૈલાબ હજુ પણ વધતો જ જશે જ્યારે ટીમ ઇન્ડિયાની બસ જે ઓપન બસ જે કહેવાય ટ્રાવેલ કરતી જોવા મળશે. એટલે જે આ ભીડ જોડે હજુ બીજી પણ ભીડ ઉમેરાશે. ઓનલાઈન જે જીગરભાઈ બિલકુલ. અને હિતેશભાઈ, જેમ આપણે કહ્યું કે અનડિફિટેબલ રહી છે ટીમ ઇન્ડિયાને, એટલે જ કદાચ આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. 2011 પછી આ ફરી એકવાર આ અવસર આવ્યો છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા ભીડ ભેગી થઈ ગઈ છે. આજે આપણે મેચ જીત્યા હતા અનડિફિટેબલ રહીને, એના વિશે આપ શું કહેશો? કહેવાય કે આ સાતત્યપૂર્ણ જીત કહેવાય. આખી ટુર્નામેન્ટ વન સાઈડ કહીએ તો વન સાઈડ, કારણ કે એમાં એવું નથી કે એક જ જણ ચમકીને આવ્યો છે, કે દરેક ટાઈમે ઓકેઝન પર દરેક પ્લેયર્સ ઉભર્યા છે. જેમ કહેવાય કે અક્ષર, જસપ્રીતની બોલિંગ, રોહિત શર્માની બેટિંગ, ટાઈમે રિષભ પંતની બેટિંગ, સૂર્યકુમારની બેટિંગ પ્લસ ફિલ્ડિંગ. અને ફિલ્ડિંગ જોવા જાવ તો બધા ફાઇનલમાં ઇવન અર્શદીપ અને હાર્દિક પંડ્યાનો ઓલરાઉન્ડર દેખાવ, રિષભ પંત, તમે નામ લો, બધા જ બેઝિકલી જે પણ છે એ એક પર્ટિક્યુલર વ્યક્તિઓથી ટીમ નથી જીતી. આ ટીમ જ એક ગ્રેટનેસ બતાવે કે આ ટીમ ગેમ છે અને દરેક જણે પોતાનું કોન્ટ્રીબ્યુશન આપેલું છે. એટલે જ આ ટેરિફિક જીત અને સાતત્યપૂર્ણ જીત કે જે એક પણ હાર વગર કરી છે. એટલે ખૂબ જ ખુશી થાય દરેક ભારતીય અને એક ભારતીય તરીકે. અને ખાસ ખુશીની વાત એ છે કે એમાં 2 ગુજરાતના પ્લેયર છે કે જે મારી જોડે રણજી ટ્રોફીમાં હતા ને જ્યારે ચેમ્પિયન થયા હતા, જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ. તો એક પ્રાઉડ ફિલિંગ આવે છે બેઝિકલી. બિલકુલ હિતેશભાઈ, આપણી સાથે આઉટપુટ એડિટર જીગર પણ જોડાયા છે. જી જીગર. ક્રિકેટની પીચ પર અમદાવાદનું આપણું મેદાન અને એમાં જસપ્રીત તમારી સામે જ, એટલે કે તમારી સાથે જ તૈયાર થયો છે. એટલે તમારી આગેવાનીમાં જસપ્રીત અને તમામ ખેલાડી ગુજરાતના, અને 2 ખેલાડી ગુજરાતના, એટલે કે હાર્દિક પંડ્યા તમે ગણો, તમે જસપ્રીત ગણો, તમે રવિન્દ્ર જાડેજાને એમાં સમાવેશ કરી શકો. એટલે એ તમામ ખેલાડી જે ગુજરાતી, અને એ ગુજરાતી ખેલાડીઓ જ્યારે આજે એ ક્રિકેટના એ મંચ પર જ્યારે કમાલ કરતા હોય ત્યારે સ્વાભાવિક આપણને પણ એક ગર્વ અનુભવ થાય. હિતેશભાઈ? ચોક્કસપણે. ભલે અક્ષર અને જસપ્રીત 2 ગુજરાતના પ્લેયર છે, પણ હાર્દિક પંડ્યા બરોડા અને રવિન્દ્ર જાડેજા સૌરાષ્ટ્રના પ્લેયર છે. પણ ઓવરઓલ જોવા જાવ તો દે આર ઓલ ગુજરાતીઝ બેઝિકલી. એટલે એક 11ની ટીમમાં 4 જણા ગુજરાતી રમતા હોય તો ગુજરાત માટે આનાથી મોટું કોઈ ગર્વ નથી. અને એ પ્રાઉડ ફિલિંગ દરેક ગુજરાતીઓ માટે છે. આઈધર સૌરાષ્ટ્ર લઈ લો, બરોડા લઈ લો, કે ગુજરાતના કોઈ પણ લઈ લો. એટલે ટૂંકમાં ઓવરઓલ એ ગુજરાતી છે. અને ગુજરાતી તરીકે એક ગુજરાતના 4 પ્લેયર જો વર્લ્ડ કપ વિનિંગ ટીમના 11માં રમતા હોય અને જો સારું પરફોર્મન્સ કરીને ઇન્ડિયાને એક સર્વોચ્ચ સ્થિતિમાં લાવતા હોય તો એનાથી મોટું ગર્વ કોઈ જ નથી આજે ગુજરાતે. બીજો સવાલ એ કે એક ટીમ જ્યારે કોમ્બિનેશન ટીમનું મળે અને ટીમ એક દમદાર જીત મેળવે, આપ પણ અનેક જીતના સાક્ષી રહ્યા છો. એ જીતની ક્ષણ અને જીત જ્યારે ટીમ જીતે ત્યારે એ ઉત્સાહ કેટલો મહત્વપૂર્ણ હોય છે, અને જ્યારે આ પ્રકારનું એક સન્માન, જ્યારે તમને આખો દેશ તમને સન્માન આપતો હોય ત્યારે એ ક્ષણ કેટલી ખૂબ મહત્વની? એક ક્ષણ જે તમે કહી શકો, પણ એક ક્ષણ એ શબ્દોમાં બયાન કરવી બહુ જ મુશ્કેલ છે, સખત મુશ્કેલ છે બેઝિકલી. કારણ કે એ અનુભવવાની વાત છે, કારણ કે એ જીત છે અને દરેક જણની મહેનતનું ફળ છે બેઝિકલી. એક ટીમ બોન્ડિંગ, એક ટીમની સ્પિરિટ, એક ટીમની સ્ટ્રેટેજી
અને એની પાછળના કોચિસ અને સપોર્ટ સ્ટાફનું એક વર્ક છે બેઝિકલી. તો એ બહુ મોટી વાત છે. એટલે એ ક્ષણને બયાન કરવું બહુ જ અઘરું છે. અને હા, બીજી વાત એ કહું કે આપણા જે BCCI જે સન્માન કર્યું એનાથી પણ એ ડિઝર્વ કરે છે અને BCCIની બહુ મોટી વાત કહેવાય. અને એ બી તમને કહું કે એમાં પણ એક ગુજરાતી શ્રી જયભાઈ કે જે અત્યારે BCCIના સેક્રેટરી છે, એ પણ એક ગુજરાતી છે. એટલે એમના માટે પણ ગર્વ અનુભવની વાત છે બેઝિકલી કે ગુજરાતી વ્યક્તિ એ પોતે BCCIના સેક્રેટરી અને ICCમાં પણ ખરા અને ACCના પ્રેસિડેન્ટ જે અત્યારે, તો એ પણ એક બહુ જ પ્રાઉડ ફિલિંગ છે એઝ એ ગુજરાતી. એટલે સર્વસ્વ જે કહેવાય કે ગુજરાતનો ડંકો જે વાગતો કહેવાય એ અત્યારના હાલના ક્રિકેટની પરિસ્થિતિમાં જોવા મળે છે. હવે આપને સબ્જેક્ટનો થોડો વિષયની ચર્ચા કરેલી. આપ પણ કોચ અને તમે જ્યારે આપણે ચેમ્પિયન બન્યા એમાં રાહુલ દ્રવિડનો ઉત્સાહ એક અલગ જ પ્રકારનો હતો અને તસવીરો પણ ખૂબ જ રોમાંચિત કરી દેનારી હતી. એક કોચ જે ટીમને સાથે લઈને ચાલે છે, એ કોચ માટે એક જીત એટલી યાદગાર બની રહેતી હોય? ચોક્કસપણે કહું તો કોચ માટે જીત એકદમ યાદગાર બની રહે છે. કારણ કે જ્યારે પણ હારે ત્યારે ક્યારે પણ કોચ એ રીતે નથી કહી શકતો કે એ પ્લેયરોનો વાંક છે. બેઝિકલી કંઈક મહેનતમાં ઉણપ રહી ગઈ હશે. એટલે કોચ ક્યારેય એની ફિલિંગ્સ એક્સપ્રેસ નથી કરી શકતો બેઝિકલી. કારણ કે એને એ ટીમને એક રાખવાની હોય છે. જ્યારે પોતાનું ગમતું પાત્ર હોય કે કોઈ રન કરતું હોય એના કરતાં વધારે જે નથી કરતું એના પાસે જઈ એનો ઉત્સાહ અને એને મોટિવેટ કરવાની એની બહુ મોટી જવાબદારી છે બેઝિકલી. એટલે જે ના કરતું હોય એને તો વધારે સારી રીતે રાખવાની અને ટીમમાં એક બોન્ડિંગ રાખવાની, જે રાહુલ દ્રવિડે પરફેક્ટ રીતે કરી છે. અને એઝ એ કોચ આપણે એમ જોવા જઈએ કે એક ફેટર્નિટી કોચિસની છે, તો વી શુડ બી પ્રાઉડ ઓફ રાહુલ દ્રવિડ કે જે રીતે એને ટીમને બોન્ડિંગ કરી અને જે રાખી છે. અને જે વર્લ્ડ કપનું જે આપણે ફાઇનલમાં જે આપણે હર્ડલ ક્લિયર નતા કરી શક્યા 2023માં વન ડેમાં, એ એમણે ક્લિયર કરીને બતાવ્યું અને એ પણ પરદેશમાં જઈને. સો ઇટ્સ વેરી ગુડ ફિલિંગ અને વેરી પ્રાઉડ ફિલિંગ ફોર રાહુલ દ્રવિડ ઓલ્સો. બિલકુલ, હિતેશભાઈ મારી સાથે જોડાયા અને આપે આપના અનુભવો પણ શેર કર્યા. આપનો ખૂબ ખૂબ આભાર. તો હિમાં હિતેશ મજબૂદા હતા જે ક્રિકેટ કોચ છે ને તેમની સાથે ગુજરાતી ખેલાડીઓનું અક્ષર પટેલ હોય કે જસપ્રીત બુમરાહ. કારણ કે GCA જે આખું ક્રિકેટ ગુજરાતી તમામ જે આપણા મેદાન છે ત્યાં એ ગુજરાતી ખેલાડીઓનું એક એ પ્લેટફોર્મ છે. અને ત્યાંથી આપણા ઉભરીને આવેલા તમે જસપ્રીત બુમરાહ કહો કે અક્ષર પટેલ, એ પણ આ તમામ જગ્યાએથી પસાર થઈને એક ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા છે. એટલે હિતેશભાઈનું કહેવું હતું કે કોચ માટે એક ક્ષણ એ ખૂબ મહત્વની છે. ને આ તસવીરો ઘણું બધું કહી જાય છે ને જે આપણે વાત કરતા હતા, કારણ કે અહીં જન સૈલાબ છે, એટલી મોટી સંખ્યામાં આ તસવીરો આપણે ફરી એક વખત એ બતાવીએ છીએ કે અહીં તમે જ્યાં નજર કરો ત્યાં ક્રિકેટના ચાહકો છે, જ્યાં તમારે સુધી તમારી નજર પહોંચે ત્યાં ક્રિકેટ પ્રશંસકો છે અને રાહ જોઈ રહ્યા છે ફક્ત પોતાના એ ક્રિકેટ ખેલાડીઓની, જેમની રાહ જોઈને તે બેઠા છે. અને આ તસવીરો એક તરફ દરિયો અફાટ અને બીજી બાજુ અફાટ એ જન સમર્થન, એ દર્શકોનું સમર્થન. કારણ કે અહીં આ જોશ હાઈ છે અને એ હાઈ જોશ કયા પ્રકારનો છે, કારણ કે અહીં મુંબઈની ગલીઓમાં અને મુંબઈની શેરીઓમાં એ ક્રિકેટ એ એક જીવ તરીકે જીવાતો હોય છે. અને ક્રિકેટના મેદાનમાં અહીં વાનખેડેમાં તમે જુઓ કે જે જગ્યાએ સચિનની એક કારકિર્દી તૈયાર થઈ, જે જગ્યાએ રોહિત શર્માની એક કારકિર્દી બની, જે જગ્યાએ મુંબઈ અને મહારાષ્ટ્રના ઘણા ક્રિકેટર્સ આપણને મળ્યા, એ ક્રિકેટની ધરતી, એ વાનખેડે સ્ટેડિયમ અને સાથે દેશ માટે પણ એક ગૌરવપૂર્ણ ક્ષણ કહી શકાય. કારણ કે જ્યારે ક્રિકેટના મહારથીઓ મેદાનમાં કમાલ કરતા હોય ત્યારે તેમની જે આજે મહેનત છે રંગ લાવી છે. ને થોડીક જ ક્ષણમાં હવે એક ભવ્ય વિક્ટરી પરેડ પણ આપણને જોવા મળશે અને તેમાં તમામ લોકો અહીં ઉપસ્થિત રહેશે. અને તમે વિજયની વાત કરવામાં આવે કે 1983માં કપિલ દેવની ટીમે જે ચેમ્પિયન બની હોય, ત્યારબાદ 2007માં T20 વર્લ્ડ કપમાં મહેન્દ્રસિંહ ધોનીની ટીમે કમાલ કરી હોય, 2011માં અગેન કે સચિનને વર્લ્ડ કપ અપાવવાનો હતો એટલે એ સચિન માટેની એક ટીમ ભેગી થઈને સચિનને વિશ્વકપ અપાવ્યો. એવી જ રીતે 2024ના T20 વર્લ્ડ કપ મને લાગે છે કે રાહુલ દ્રવિડ માટે એક સૌથી મોટી ભેટ હશે. કારણ કે રાહુલ દ્રવિડ માટે આ એક ક્ષણ હતી. એક કોચ તરીકે, એક ટીમના તમામ મેન્ટર તરીકે તેમની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ રહી. અને આખા કરિયરમાં રાહુલ દ્રવિડ માટે પણ આ એક કપ જે ક્રિકેટની કારકિર્દી દરમિયાન તેમને આમ તો વોલ તરીકે રાહુલ દ્રવિડ ઓળખાય, પણ વન ડે વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપનો શ્રેય ભલે તે ટેસ્ટ ક્રિકેટના આમ તો રાહુલ દ્રવિડને ખેલાડી કહેવાય, પણ એમની આગેવાનીમાં ટીમ ચેમ્પિયન બની એટલે એક ક્ષણ પણ ખૂબ
મહત્વની. આ સાથે તમામ એ ખેલાડીઓ હવે પહોંચશે અને હોટલથી જ્યારે બહાર નીકળશે ત્યારે આપણને તસવીરો પણ હિમ જોવા મળશે.